જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ગૌવંશ બચાવવા માટે શરૂ થયેલી આપણી સંસ્થા બળદિયામાં સહજાનંદ ગૌશાળા ઘર, જેમાં આજે જગદીશભાઈ ખાસ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે. ખાસ તો વાત એ કરવી હતી કે 4 મહિના પહેલે એક નવો વાસડો આવેલો, નાનો વાસડો, ત્યારે એમને ફોન કીધું કે આ વાસડો હું એડોપ્ટ કરું છું, આજીવન એનો ખર્ચો આપીશ. અને આજે આવ્યા છે તો બીજી એક જાહેરાત કરતા જાય છે. એક વાસડો બીજો દત્તક લઉં છું કે જેનું પણ ખર્ચ જે કાંઈ લાગે આજીવન, એને બીમાર થાય, એ કાંઈ પણ એને ખાવા પીવાનું જોઈએ, સારામાં સારો ખોરાક જોઈએ. એમનું આખું ફેમિલી ઓસ્ટ્રેલિયા છે, તો જ્યારે પણ કોઈનો બર્થડે આવે, કોઈનો કાંઈ પણ એવો સેલિબ્રેટ કાંઈ પણ પ્રસંગ આવે એટલે કાંઈ ને કાંઈ મોકલતા જ હોય. એટલે બહુ લાગણી છે ગાયો ઉપર અને બહુ સારી વાત છે. અને આ રીતની લાગણી, દયાભાવ હોવો જ જોઈએ આપણામાં. જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. આપણે આ હરજીભાઈ કરશનભાઈ ગોરસિયાનો મારો ને કરશનભાઈ ગોરસિયાનો પરિચય જ્યારે મારી ઉંમર 12 વર્ષની હતી ને ત્યારથી છે. એ પરિવારની અંદર તો મેં કોઈ દિવસ દયા વગરનું તો કે એવી એક પલ ભર નથી જોયું. અત્યારે અહીંયા ને બળદિયામાં એ લોકોએ નંદીશાળા બનાવી છે. આપણે ગામમાંથી બધી જગ્યાએથી નંદીને ગાય હોય, વાછળ હોય, એને લઈ આવી એને બધી સરખી રીતે લુક આફ્ટર કરે અને જાણે એના દીકરી કે દીકરા હોય ને એવી રીતે લુક આફ્ટર કરે. ખાલી એમ નહીં કે આ નંદી છે કે આ જાનવર છે કે હું અહીંયા જ્યારે પણ આવું ત્યારે આ ભાઈને મળું. આ ભાઈનો મારો પરિચય લોંગ ટાઈમથી છે. મારો ને એના બાપુજીનો પણ બહુ લોંગ ટાઈમથી પરિચય રહ્યો. અને આજ દિવસ સુધી મને એમ થાય કે બળદિયામાં આવું ને જો નંદીશાળામાં ના આવું તો હું બળદિયામાં ના આવ્યો. એટલો મને હેત છે આ સંસ્થા ઉપર અને મને ગૌરવ છે કે આ ગોરસિયા પરિવાર તરફથી આટલી બધી નંદી મહારાજની, ગાય માતાની બધી સેવા ચાલુ છે. પક્ષી હોય, ચણ નાખવાનું હોય, ગમે એવો નાનો મોટો જીવ હોય એ લોકોને બધેનું એ લોકો ખ્યાલ રાખે છે. મને ગૌરવ છે કરશન બાપા અને માવજી બાપા માટે કે આવા એ લોકો પુત્રને જન્મ આપ્યો. એના દીકરા જયદીપભાઈ સાથે વાત થઈ હમણાં, ત્યારે પણ મને એમ થયું કે તમે ભાગ્યશાળી છો કે તમે આના પેટમાં જન્મ લીધો, તમને આવા કાર્ય કરવા મળ્યા. અમે બહારેથી જોઈએ તો અમને એમ થાય કે આપણે આવું કંઈ મળે તો અમે બહારેથી અહીંયા આવી તો અમે આવી દર્શન કરી અને અમને બહુ આનંદ થાય, અદ્ભુત આનંદ થાય. કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય કહેવામાં મને માફ કરજો. અને નાનું મોટું અમારે જે પરિસ્થિતિ પ્રમાણે અમે થોડું દાન પુણ્ય કરતા જાય ને હાલ જાય. આજે હું મારા સપરિવારને લઈ આવ્યો તો બહુ આનંદ થયો એને. છોકરાને લઈ આવશે તો છોકરાને એમ થશે કે આ જગ્યાએ ડેડી આપણે લઈ ગયા હતા એકને જઈ આપે, એટલે એ એક ફેરા આવશે, બીજી ફેરા આવશે, પછી શું આની અંદર એ લોકો ઇન્વોલ્વ થઈ જશે. જેમ છાશમાં પાણી નાખીને મિક્સ થઈ જાય ને એવી રીતે એ લોકો ઇન્વોલ્વ થઈ જશે. એ વસ્તુની આપણે બહુ જરૂર છે. અને આ જે છે આપણી સેવા એ આપના કર્મની વસ્તુ છે, આપના ભાગ્યમાં હોય પણ આપનું ડ્યુટી છે કે આ કર્મ આપણે કરવાની બહુ જ જરૂર છે. પશુ પક્ષીની સેવા તો ઉત્તમ સેવા છે. માતા પિતાની સેવા પછી પશુ પક્ષીની સેવા છે. તો આ વિડીયો જે પણ કોઈ જુએ અને કોઈના દિલમાં એવું થાય કે આ જગ્યાએ છે તો એ બળદિયાની અંદર નંદી ઘર છે આખું, એ લોકો બહુ મોટે પાયે બનાવ્યું છે. અત્યારે 400 ખંડ જીવો અહીંયાને રોજ જમે છે, 3 ટાણા પાણી જળે છે, ટાઈમ ટુ ટાઈમ બધું ઓટોમેટિક સિસ્ટમ કરી નાખે છે. જય નંદીશ.